બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક વિવિધ કાર્યક્રમનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી મોરચાના પ્રદેશ મંત્રી અને કથાના મુખ્ય યજમાન PN માળીના નિવાસસ્થાનેથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત 1008 રઘુનાથગીરી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત કુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું હતું। તારીખ 17 થી તારીખ 23 નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે। કથાનું મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠ PN માળી પરિવાર લાભાર્થી બન્યા છે, ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન PN માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા એટલે કે પોથી યાત્રા નીકાળવામાં આવી હતી અને આ યાત્રામાં એક હાથી, ઘોડા, બગીઓ સાથે પધારેલા સાધુ સંતો, મહંતો તથા નાગા બાવાઓની જમાત, વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો, નાની ભાખર, મોટી ભાખર, ભાખરખેડા, કોટડા તેમજ ઈસ્માની માતા યાત્રાધામ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। પલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।